પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. હરિપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય કમલેશ પટેલ અને એસએમસીના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. શાળાના નૂતન વર્ષના પ્રારંભે શાળામાં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓનો ઉત્સાહ વધારવા માટે એક સુંદર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પ્રવેશોત્સવ અંતર્ગત બાલવાટિકાના 20 બાળકો અને આંગણવાડીના 2 બાળકોને ધોરણ 1માં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શુભ શરૂઆત આચાર્ય કમલેશ પટેલ અને એસએમસીના સભ્યો દ્વારા પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું, જે સમગ્ર વાતાવરણને મંગળમય બનાવતું હતું. આ પ્રસંગે શાળાના તેજસ્વી બાળકો, જેમણે અગાઉની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળામાં પહેલો નંબર મેળવ્યો હતો, તેમને ખાસ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સારા માર્ક્સ મેળવનાર અન્ય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેથી અન્ય બાળકો પણ ભણવામાં આગળ વધવાની પ્રેરણા મેળવી શકે. નવા પ્રવેશ મેળવનાર તમામ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શાળા તરફથી શૈક્ષણિક કીટ, જેમાં સ્લેટ, નોટબુક, પેન્સિલ અને રબર જેવી વસ્તુઓ સામેલ હતી, તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના નિવૃત્ત અને ભૂતપૂર્વ શિક્ષિકાબેન ઇન્દુબેન પટેલ, જેમણે આ શાળામાં સતત 15 વર્ષ સુધી પોતાની પ્રશંસનીય સેવાઓ આપી હતી, તેમણે ખાસ બાળકો માટે સ્લેટો મોકલાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમના તરફથી મોકલાવેલી આ સ્લેટોનું બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણની સાથે સાથે પર્યાવરણનું જતન પણ અત્યંત જરૂરી છે તે વાતને સાર્થક કરવા આ કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણનું મહત્વ વિષય પર વક્તૃત્વ રજૂ કરવામાં આવ્યું હતું. બાળકોને વૃક્ષના ઉછેર અને પ્રકૃતિ રક્ષા વિશે સરળ શૈલીમાં સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાનો સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અહેવાલ કમલેશ પટેલ, પાટણ.